દોસ્તો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા ચૂંટણી પછી ઘણા દિવસે આપની વચ્ચે આવ્યો છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. હવે એક એવો મુદ્દો સામે આવ્યો છે જેના માટે મને એમ થાય કે આપણે કોને શું કહી શકાય. ગુજરાતની જનતાએ, આપણા ગુજરાતના શહેરોની જનતાએ ખૂબ વિચારવા જેવો મુદ્દો છે. હાર જીત એ અગત્યની વાત નથી, પણ મુદ્દો વિચારવા જેવો છે કે જે ફૂડના સેમ્પલો લીધા હતા દરેક શહેરોમાં ગુજરાતના, એ ગુજરાતના શહેરોની જે ફાઇલો હતી, જે સેમ્પલ્સ આવ્યા હતા, એ ફાઇલો લગભગ 120 જેટલી ગુમ થઈ ગઈ એવા સમાચાર આવ્યા છે. હવે તમે વિચાર કરી લો કેટલી જગ્યાએ ભ્રષ્ટાચારની બધી ફેલાયેલી છે કે જે રીતે એકવાર તો સેમ્પલો નથી લેતા, એકવાર તો કાર્યવાહી નથી કરતા, ને જો કાર્યવાહી કરે છે તો એના પછી જે રિપોર્ટો આવે છે, એની જે ફાઇલો છે એ ગુમ થઈ જાય છે. તમે વિચાર કરો કે કઈ કગારે ભ્રષ્ટાચાર અને કઈ કગારે પબ્લિકને હેરાન કરવાનું કે આરોગ્ય બગાડવાનું કામ આ સરકારના અધિકારી કરી રહ્યા છે. અને છતાંય આપણે સૌ વિચાર્યા વગર મત આપ્યા કરીએ છીએ. મને એવું થાય છે કે ખરેખર અત્યારે વિચારવાનો સમય આવી ગયો છે. અત્યારે ચૂંટણી નથી, પરંતુ દરેક વાર આપને ઢંઢોળવાનો, હું ગુજરાતની જનતાને કહેવા માગું છું, આપને ઢંઢોળવાનો પ્રયત્ન એટલા માટે કે શું આ આપણા આરોગ્યને ચેડા નથી? શું આપણે જે ફૂડ આરોગી રહ્યા છીએ એ ફૂડના સેમ્પલ લેવાય, એ સેમ્પલ 1.5-2 મહિને આવે અને એ સેમ્પલ ફેલ હોય તો પછી એના જવાબદાર લોકો કોણ? આ સવાલ છે આપણા મનમાં. વિચારજો જરૂર. ગુજરાતની જનતાને વિનંતી કરવામાં આવે.